પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકોટમાં આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ બાબતે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આખું તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે। રાજકોટ શહેરને 3200 કરોડથી વધુના કામોના પ્રોજેક્ટની ભેટ મળવાની છે। રાજકોટમાં પ્રધાનમંત્રી 1195 કરોડના ખર્ચે બનેલી એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે, તો સાથે સિવિલ હોસ્પિટલ ચોકમાં 120 કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે। તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવેના ટ્રેકનું લોકાર્પણ કરાશે। પ્રધાનમંત્રી રાજકોટમાં સૌપ્રથમ એમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી એમ્સ હોસ્પિટલ 15 મિનિટની મુલાકાત લેશે અને ત્યારબાદ વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજશે। 25 ફેબ્રુઆરીએ 2:30 વાગ્યે લોકોને પોતાનું સ્થાન લઈ કલેક્ટરે લોકોને અપીલ કરી છે। આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે। રાજકોટને 3200 કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટ સોગાત જ્યારે મળી રહી છે, એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે 1195 કરોડના ખર્ચે બનવા પામેલ છે, રાજકોટથી સુરેન્દ્રનગર જે લાઇન છે એની ડબલિંગ થઈ છે, એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ 750 બેડની જ્યારે 120 કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વયન થવા જઈ રહી છે, ત્યારે અમે માનનીય વડાપ્રધાનશ્રીને આવકારવા ખૂબ આતુર છીએ। સાહેબ પહેલાં જશે એમ્સ, ત્યાં એમની 15 મિનિટની મુલાકાત છે, પછી સાહેબનું રોડ શો જૂના એરપોર્ટથી સભા સ્થળ એટલે રેસકોર્સ સુધી પ્લાન કરવામાં આવેલું છે અને બધા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન 2:30 વાગ્યેથી ગ્રહણ કરી લે।